नर्मदा जिला राजपीपला में आई हुई GMERS मेडिकल कॉलेज और जनरल हॉस्पिटल में कैंसर OPD का नांदोद की विधायक के हाथों शुभारंभ किया गया। नांदोद के विधायक डॉक्टर रचनाबेन देशमुख के हाथों आज राजपीपला की GMERS मेडिकल कॉलेज और जनरल हॉस्पिटल में कैंसर OPD का शुभारंभ किया गया। इस मौके पर अंकलेश्वर की श्रीमती जयाबेन मोदी हॉस्पिटल संचालित JB मोदी कैंसर सेंटर के सहयोग से कैंसर OPD का शुभारंभ किया गया है, जहां नांदोद के विधायक के हाथों ये OPD का शुभारंभ किया गया था। जाहिर सी बात है कि अब नर्मदा जिला के नागरिकों को कैंसर के निदान के लिए अन्य शहर में घूमने की जरूरत नहीं पड़ेगी। ऐसे में अब यहां पर कैंसर OPD का प्रारंभ करते हुए हफ्ते में हर मंगलवार और शुक्रवार को ये OPD सुबह 10 बजे से लेकर दोपहर 12 बजे तक नागरिकों के लिए खुली रह पाएगी। आज रोज नर्मदा जिल्लाना રાજપીપળા ખાતે GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર OPDનું આજથી શરૂઆત થઈ રહેલી છે। ખૂબ જ આનંદની અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની OPD દ્વારા જે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે, તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય, અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સરથી જીવન પૂરું નથી થઈ જતું એ વિશેની જે એમની એક ભાવના હોય છે, જે એક લાગણી હોય છે, એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહેલું છે। અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે, કિમોથેરાપી આપી શકે, ઓન્કો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડૉક્ટર્સ ટીમ જે છે આખી એ ટીમ આખી અહીંયા સેવા આપવા માટે તૈયાર થઈ રહેલી છે। ત્યારે આજના પ્રસંગે આ જ્યારે કેન્સર OPDની જે એક ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને કેન્સર OPD જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ એક આશીર્વાદરૂપ બની રહેશે। અને સાથે સાથે આ મેડિકલ કોલેજના ડીન કે જેમણે ખૂબ જ વિશ્વાસ સાથે કીધું કે આ એક અમારા માટે એક ઇનિશિયેટિવ છે, એક અમારા માટે એક અમને એક શું કે આગળ વધારે બીજી OPD ચાલુ કરવા માટે કે જેવી રીતના કાર્ડિયોલોજીસ્ટ છે કે નેફ્રોલોજીસ્ટ છે, ડાયાબિટોલોજીસ્ટ છે, એવી OPD પણ એ ચાલુ કરવા માટે ખૂબ જ તત્પર છે અને એ માટેના એમણે વિશિષ્ટ પ્રયાસો પણ આદરી દીધા છે। ત્યારે ખરેખર નર્મદા જિલ્લાની આ સિવિલ હોસ્પિટલમાં આ બધી સેવાઓ જ્યારે અહીંયા ઉપલબ્ધ થવા જઈ રહેલી છે ત્યારે અહીંના લોકોને આરોગ્યની કોઈપણ સેવા માટે બહાર ન જવું પડે એ માટેનું ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે। બીજું કે અહીંયા પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ જે છે એ કાર્ડની સેવાઓ પણ ઉપલબ્ધ છે। એની સાથે સાથે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અહીંયા શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આરોગ્યને લગતી તમામ સેવાઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક પણ અહીંયા રાજપીપળામાં ઉપલબ્ધ છે, ત્યારે બ્લડની સેવાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે।